ચાલો મેથીના ગોટા ખાવા માટે મસ્ત ગ્રીન સબ્જી મેથી નાખી ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે મેથીના ગોટા. મસ્ત મજાના મેથીના ગોટા બનાવવાના છે. ચાલો તો જમવા માટે આવી જાઓ અને વિડીયો આખો ફૂલ જોતા રહીજો. સરસ મજાના મેથીના ગોટા બનાવવાના છે. વિડીયો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કે મેથીના ગોટા કેવા બન્યા છે. મેથીના ગોટા બનાવવા માટે મરચી, આદુ અને મેથી કટિંગ કરીને નાખી દીધી છે. હવે આની અંદર મસ્ત લોટ સીણાનો નાખી અને આપણે બેટર બની જાય સરસ મજાનું લોટ સીણાનો લોટ નાખીને આપણે મસ્ત મીઠું પણ નાખી દીધું છે. થોડા બધા સોડા ખાવાના. જે બેકિંગ સોડા નાખ્યા ને એની ઉપર લીંબુ નીચું નાખી એટલે સોડા થઈ જાય એક્ટિવ, એટલે મસ્ત એકદમ ફૂલી અને સરસ મજાના ગોટા બની જાય. એકદમ સોડા ફૂટી ગયા બધે. બેટર તૈયાર થાય ત્યાં તેલ ગરમ કરવા મૂકી દઈએ એટલે તેલ આવી જાય ત્યાં બેટર પણ તૈયાર થઈ જાય. મેથીના ગોટાનું આવ્યું મને પડવા ગરમે ગરમ ભજીયા. મેથીના ગોટા બનવા માટે બધો મસાલો મિક્સ થવા માંડ્યો છે. સરસ મજાનું આગળ એકદમ મસ્ત બની જાય પછી મેથીના ગોટા પાડવાનું ચાલુ કરી દઈએ. આ સાઈડ તેલ થવા માંડ્યું છે ગરમ. મેથીના ગોટા માટે થઈ ગયું બેટર કમ્પ્લીટ તૈયાર. સરસ મજાના આપણે ગોટા એકદમ મસ્ત ફૂલીને બનશે. તો આ રેસીપી ફૂલ જોતા રહેજો આખો વિડીયો અને કોમેન્ટ કરજો. તો એક જ ડાયરેક્શનમાં ઘુમાવવાથી એની અંદર એર ભરાય એટલે ભજીયા એકદમ ફૂલીને બને સરસ મજાના. આવી ગઈ થોડીક હિંગ હોય ને એટલે પેસ્ટની અંદર પાચન ક્રિયા સારી થઈ. પહેલાં અમે નાખતા થોડીક ભૂલી ગયા હતા પણ અત્યારે નાખી દીધી પછી ચાલે. હા, ભજીયા પાડવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત આગળ ખાણું બની જાય પછી જમવા બેસી જઈએ. જો મસ્ત એકદમ તેલ આવી ગયું એટલે ભજીયું નાખ્યા ભેગું ઉપર આવી જાય તેલમાં એટલે તેલ આવી ગયું હોય સારું. ઉપર એકદમ તળાઈને મસ્ત ઉપર આવી ગયા ફૂલીને. મસ્ત મજાનો ભજીયાનો ઘાણો અમણ્યો છે ઉતરવા ઘાણો ઉપર ઘાણવા સરસ મજાના ફૂલીને થાય છે. જુઓ મિત્રો કેટલા મસ્ત ભજીયા ફૂલે છે એકદમ સુપર વ્હાઈટ એકદમ. તો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો ભજીયા બનીને થઈ ગયા છે કમ્પ્લીટ. તો જમવા માટે આવી જજો અને વિડીયો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને અમારા ફઈ જમવા માટે બેસી ગયા છે ગરમે ગરમ ભજીયા. વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો.